હે ગાઈસ, જય શ્રી કૃષ્ણ. કેમ છો તમે બધા? હોપ તમે બધા મજામાં. તો અત્યારે વાગ્યા છે બપોરના 12, 12:30 થયા છે અને અત્યારે હું ઉપર જમી કરીને ઉપર આવી ગયો છું. મતલબ મેં વિચાર્યું કે જમી કરીને નહીં ધોઈને શાંતિથી બ્લોગ સ્ટાર્ટ કરું. સો અત્યારે હું જમીને ઉપર આવ્યો છું અને અત્યારે મારે છે ને વાંચવા બેસવાનું છે, કેમ કે એક્ઝામ બહુ નજીક આવી રહી છે. હવે 10 જ દિવસ બાકી છે, લગભગ 10, 12, 13 દિવસ બાકી છે. સો જેમ બને એમ જલ્દી બધું પતાવવું પડશે અને હું એટલું ધ્યાન આપતો છું નહીં, એટલા માટે હવે બધું પતાવવું પડશે અને બ્લોગિંગ થોડી ઓછી કરવી પડશે થોડા દિવસ માટે. પછી તો બધું એકદમ આમ જે આ ગ્રાફ છે ને એકદમ ઉપર જશે. અત્યારે થોડું ભલે ડાઉન છે, થોડું નીચે છે, વાંધો નહીં, પણ પછી એકદમ ત્યાં રોકેટની જેમ ઉડશે, જેમ ગઈકાલે ઉડ્યો. ગઈકાલનો પ્રેન્ક તમને કેવો લાગ્યો? તમને સહેજ પણ હસવું આવ્યું કે નહીં મને એ કહેજો, કેમ કે મને ડાઉટ છે કે ભાઈ કોઈ પ્રેન્ક જોવે છે તો એને મજા આવે છે, હસવું આવ્યું. હું બધાને પૂછું છું. સો હું તમને એ પૂછું છું કે જો તમને પ્રેન્ક જોઈને હસવું આવ્યું હોય તો કમેન્ટ બોક્સમાં કહેજો કે હા ભાઈ હસવું આવ્યું અમને, વિથ ઇમોજી, તો ખબર પડે. મજા આવે તો ખબર પડે. ઓકે, તો અત્યારે હું વાંચવા બેસું. થોડા દિવસ બ્લોગ ઓછા કરીશું, બંધ નહીં કરીએ, ઓછા કરીશું, કેમ કે હવે ટાઈમ છે નહીં એટલો અને થોડા દિવસ ઓછા બ્લોગ થશે કેમ કે એક્ઝામ આવી રહી છે, બહુ બધું બાકી છે, બધા સબ્જેક્ટ વાંચવાના બાકી છે, રિવિઝન કરવાનું છે, ઘણું બધું છે. સો આપણે થોડા દિવસ એમાં ધ્યાન આપીએ, કેમ કે આ સમય થોડા ટાઈમ છે જતો રહેશે, પછી બ્લોગ તો આપણે કરવાના જ છીએ. સો આવું જગાય છે અને તમે પણ જો ભણતા હોય, જો તમે પણ તૈયારી ના કરીએ તો કરજો ભાઈ. પરીક્ષા છે પછી લેવાના દેવાના થઈ જાય, પછી આપણે તો એવું જ કહીએ કે હા ભાઈ થઈ જશે. પછી છેલ્લા ટાઈમે આવું થાય છે, મારી જોડે આવું થાય છે, તમારા જોડે થતું જશે. સો વાંચવાનું કરજો, હું પણ વાંચું અને તમે પણ વાંચો. ઓકે, તો ચલો મળીએ થોડી વારમાં. મતલબ નેક્સ્ટ ક્લિપ આપણે મળીએ જ છીએ, કેમ કે તમને ખબર છે બધી. ઓકે, કરું ચાલો કરું. સો અત્યારે વાગી રહ્યા છે રાતના 9 અને 9 વાગે હું નેક્સ્ટ ક્લિપ તમે જે જોઈ ને, પહેલા નેક્સ્ટ ક્લિપ નહીં, એટલે જે પેલી ફર્સ્ટ જે ક્લિપ કરી, ફર્સ્ટ ક્લિપ તમે જોઈ એ હતી સવારની, સોરી બપોરની 12 વાગ્યાની હતી અને આ જે ક્લિપ છે એ રાતની 9 વાગ્યાની છે. હવે 12 થી 9 મેં શું કર્યું એ હું તમને જણાવું અને મેં કેમ શૂટ ના કર્યું એ પણ તમને જણાવું અને ગઈકાલે વ્લોગ કેમ લેટા એ પણ હું તમને જણાવું. તેમાં હતું એવું કે મેં 3-4 વાગ્યા સુધી મેં વાંચ્યા પછી હું સૂઈ ગયો, ઉઠ્યો અને ત્યારે બ્લોગ અપલોડ કરવાનું રહી ગયું હતું. મતલબ એડિટિંગ તો મેં પતાવી દીધી હતી. એડિટિંગમાં તો એવું હતું જ નહીં કે ભાઈ મારે એડિટિંગ બાકી છે, ના, એડિટિંગ કરી નાખી હતી, પણ એક્સપોર્ટ કરવાનું રહી ગયું. સમજ્યા તમે? તો લગભગ 4 ને 4:30 નહીં તો 5 વાગતા મેં બ્લોગ એક્સપોર્ટ થવા મૂક્યો અને એક્સપોર્ટ થયો ક્યારે? 8 વાગે થયો. 8 વાગે થયો, હવે એક્સપોર્ટ થઈ ગયો, પણ અપલોડ કરવાનો હજુ બાકી. એટલે જો ને એક્સપોર્ટ થતા એટલે 2-3 કલાક આરામથી થઈ ગયા બ્લોગ ને એક્સપોર્ટ થતા. અપલોડ કરવાની વારી આવી તો આપણી જોડે તમને ખબર જ છે કે થાય ત્યારે બધું એક સાથે થાય અને બ્લોગ એક્સપોર્ટ થવામાં વાર થઈ, બ્લોગ અપલોડ થવામાં પણ વાર થઈ. સો બ્લોગ આવ્યો કેટલા વાગે? લગભગ 9, 9:30 નહીં તો ખબર નહીં, પણ એટલા વાગે આવી ગયો. તો એમ રાત્રે જ આવ્યો, 8 વાગ્યા પછી જ લગભગ બ્લોગ આવ્યો. હવે થયું શું કે મારો મોબાઈલ બહુ ખતરનાક હિટ થઈ ગયો હતો. શેના કારણે? એક્સપોર્ટના કારણે. મતલબ એક્સપોર્ટ થવા મેં મૂક્યો અને એમાં હતું શું કે સ્ટોરેજ ફૂલ હતું, એટલા માટે લેટ થયો, એક્સપોર્ટ લેટ થયો અને 3-4 વાર મેં કર્યું ત્યારે જઈને એક્સપોર્ટ થયો. તો તમને ખબર જ છે આ બધા ધાંધિયા. સો એક્સપોર્ટ થયો, એક્સપોર્ટ થયા પછી મેં અપલોડ કર્યો અને અપલોડ રાત્રે થયો. પછી મેં કીધું લાય હવે શૂટ કરું, તો શૂટ કરવા ગયો અને મોબાઈલ એકદમ ખતરનાક ગરમ હતો અને એમાં ફ્લેશ ચાલુ નથી થયો. કેમ કે આઈફોન વાળાને તમને ખબર હશે, જો આઈફોન યુઝ કરતા હશે, બધા જોડે આઈફોન છે, એટલે કદાચ તમે જોતા હશો ને તો આઈફોનમાં જ જોતા હશો. તો મોબાઈલની ફ્લેશ ચાલુ થતી નથી, મતલબ શૂટ જ નહોતું થતું. શેના કારણે? મોબાઈલ હીટ થઈ ગયો હતો. તો પછી મેં કીધું એક બ્લોગ અપલોડ કર્યો. પછી મોબાઈલ મેં થોડી વાર, અડધો કલાક 45 મિનિટ મેં એમને રહેવા દીધો, ઠંડો થયો. પછી ચાર્જિંગમાં મૂક્યો ત્યાં સુધી નીચે જમવાનું થઈ ગયું હતું અને હમણાં હું જમીને આવ્યો છું અને અત્યારે મેં મોબાઈલ ચાર્જિંગમાંથી કાઢ્યો અને અત્યારે જઈને હું આ બ્લોગ શૂટ કરી રહ્યો છું. સમજ્યા તમે? એટલે આવું બધું થયું અને આ બધું મારા જોડે જ થાય છે. ખબર નહીં કેમ, પણ મારા જોડે જ થાય છે. હવે તો હું કઈ યાર કંટાળી ગયો છું કે હું કહું છું યાર, દર વખત નું છે અમારું, દર વખત આવું થાય છે. કઈ નહીં, હોने को कौन टाल सकता है, समझ रहे हो तुम? ऐसी बात है. कोई ना, अभी खाना वाना खा के ऊपर आ चुके
और अब हम करने वाले हैं पढ़ाई. क्या करने वाले? पढ़ाई. હવે વોચવા બેસીશું. કંટાળી ગયા છીએ આપણે તો ચોક જવાનું વિચારીએ છીએ. ચોક જતા આવીએ, ઓટો બોટો મારતા આવીએ. તો હું જો ટંટાલાલને તમને બતાવું આવી રીતે. આમ જો તો, આમ જો તો, અહીંયા જો તો, આમ જો તો ખરા, કેમેરા સામું જો. હા બસ. તો તમને એવું લાગશે કે ટંટાલાલ અભી હાલ ઊંઘમાંથી ઉઠ્યા છે, પણ ના, એ ઊંઘમાંથી ઉઠ્યો નહીં. એની આંખો એવી થઈ ગઈ છે, સૂર્ય ગઈ છે ભાઈની આંખો. નહીં ઊંઘ નથી મળતી વાળા પાછો કે ઊંઘ નથી મળતી. એની આંખો હોજઈ ગઈ છે. અમારે ત્યાં બધાને આવું થાય છે. એક ના થાય ને એટલે બધાને થાય, સમજ્યા? મને ના થાય સારું છે, કેમ કે આને થઈ ને તો કદાચ મને થઈ શકે છે, કેમ કે જોડે જોડે રહેતા હોય ને 24 કલાક, તો ના થાય તો સારું છે. બાકી આની આંખો જ જો એના કારણે એવા બહાર નહીં આવતા. ચાલ ને એના, ચાલો ભાઈ નહીં, ચાલ ને, ચાલ ને યાર ભાઈ ને યાર, ચાલ ને, ચાલ ને, ચાલ ને, આઈસ્ક્રીમ ખવડાવીશ. શું કહે આના 2 મિનિટ લે, 2 મિનિટ. એક તો આનું ખુડું ચાલુ પડી જાય. સો ગાઈસ ટંટાલાલને તમે કમેન્ટ કરીને કહો કે જા ભાઈ અમન જોડે આંટો મારવા જા, તો જે આવશે એટલે કમેન્ટ કરી દો. તો આજે નહીં તો કાલે લઈ જઈશું. કમેન્ટ કરવાની કે નિંજા ટેકનિક. તો ભાઈ સબ જેમ તેમ કરીને આપણે ટંટાલાલને મનાવી લીધા અને ટંટાલાલે કીધું હેર ભાઈ તું ઓટો મારવા માટે, અને હવે જઈ રહ્યા છીએ ફાઇનલી ઓટો મારવા માટે. કહી દે ને અમને, કહી દે ને કે ઓટો. અને એની આંખો એવી ફૂલી નાની થઈ ગઈ છે ને, આમ હસે ને તો આખી અંદર જતી રહી. બધા આંખો બંધ કરીને હસે છે. એકવાર હસી બધા गाइस एक सपना है मेरा, एक बाइक हो और एक पीछे बैठने वाली हो, ऐसी रात हो और गोले वाला हो और खाने वाली हो और खिलाने वाली हो. मतलब મને ખવડાવવા વાળી હોય. બેટા શું એમને એટલે આવું એરર બતાવો છો. બેટા શું આ કરે બેટા? આમ ડાશ્યું ક્યાં કર રહા તું? બે આવ્યો મસ્તી ના કર, બે અત્યારે આવ્યો ને ચાલુ પડી ગયો. તો અત્યારે આપણો વેબ સિરીઝ લેવાનો કાર્યક્રમ ચાલી રહ્યો છે અને મેં પ્રેન્ક એડિટ કરતો હતો ને ત્યારે અડધો તો મારા આનું ખાંસીનો જ આવતો હતો. આનો જો અને આ તો કૂતરાને કઈ ભરાઈ ગયું હોય ને એવી આની ખાંસી છે. રવડા આવતા કોને ખાંસી કરે તો આવે ને એક મેક્સ કરે લે એવું ખાંસી છે. કૂતરાની ખાંસી થઈ ગઈ. સો ગાઈસ આફ્ટર લોંગ ટાઈમ so I am going to my home and I am going to my home. પતિ ક્યું લે તારું? તો I am going to my home very fast and હેડો. તો અત્યારે વાગી રહ્યા છે રાતના 11 અને ના સોરી 11:30 થયા છે અને અત્યારે હું ઉપર આવ્યો છું. એટલે ક્યારનો હું આવી ગયો હતો ઘરે, પણ નીચે બધા લોકો જોડે વાતો કરતો હતો. મમ્મી ભાઈ ભાભી અને બધા વાતો કરતા હતા. હું બેસી ગયો વાતો કરવા. કરતાં 11:30 થઈ ગયા, ખબર જ ના પડી. મેં કીધું લાય હવે ઉપર જાઉં, એડિટિંગ એવું બાકી છે, સો એડિટિંગ એવું કરું અને વાંચવાનું પણ બાકી છે. જો ઊંઘ નહીં આવે તો વાંચો બેસી જઈશ, બાકી તો સુઈ જ જઈશ, સવારે ઉઠીને વાંચીશ. તો બસ આજનો બ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ. જો બ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક કરી દેજો, તમારા ફેમિલી તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હા ખાસ કમેન્ટ કરવાનું ના ભૂલતા કે આ બ્લોગ તમને કેવો લાગ્યો કેવો નહીં. તો બસ મળીએ એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી જય અંબે, જય મોગલમાં, જય મણીમાં. બાય.